લેગી છે આ કુનાલભાઈ, લેગી તમે લેગી અને સ્કોરર બેઉ. એક બોલ એક રન, પાછળ કેટલા 3 લેગી છે કુનાલભાઈ. સરસ પ્રયાસ. ખરાબ થ્રો, એમાં એક રન એક્સ્ટ્રા આવી ગયો. યોગા ડે ના દિવસે આજે મહિલા સશક્તિકરણ આપણા સમાજ દ્વારા ખૂબ જ સુંદર આયોજન, જે સમાજની 8 રન થઈ ચુક્યા છે. લેગ સાઈડ પર 1 રન બાકી ગયા. જ્યાં સુધી બોલે કલેક્ટ કરે ત્યાં સુધી 1 જ રન છે. સમજી ન શક્યા કે બોલ અંદર આવે છે કે બહાર. કીપરના હાથમાં આવી ગયો બોલ. ઓફ સાઈડ પર આરામથી ક્લિક કરી લીધું. 1 રન ડિક્લેર, એટલે 1 રન એમ. 1 ઓવર 10 રન થઈ ચુક્યા છે. 6 ઓવરની મેચ છે આ. રૂલ્સ એન્ડ રેગ્યુલેશનમાં કંઈ બી ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. રેખાબેન વિકેટ લેશે તો એમને 501 રૂપિયાનો પુરસ્કાર મળશે ધર્મેશભાઈ તરફ. અને આની પહેલાની જે કિડ્સની મેચ હતી એમાં જે પરેશભાઈ ઉજ્જૈણીએ જે ઇનામ રાખેલું તે હજી કન્ટિન્યુ કરવામાં આવે છે. બોલ્ડ કરશે બોલર તો 251, 6 મારશે બેટ્સમેન તો 501, 4 મારશે તો 251. આજે 1 રૂપિયો છું ઇમ્પોર્ટન્ટ છે 250 કરતા. ઓ સરસ કેચ, હા કેચ કેટલાવી જે બોલ થાય તો જ છે. હા પૂર્વી સોનીગ્રા માટે પણ એક ઓફર છે. એક 4 મારે તો કેપ 501 રૂપિયા છે. બોલ થઈ ગયો છે 2,500 અને પરેશભાઈ તરફથી 250. પૂર્વીબેન તમે કેવલભાઈ ના 500 બચાવ્યા છે. મારી બાજુમાં જેટલા બેસેલા છે તમને એમ લાગે કે તમે જે બોલો એવું બધું બોલીશ તો એક ભૂલ થાય તમારી. બિસ્કિટની પણ સુંદર વ્યવસ્થા છે કડક ચા સાથે. 2 ઓવરની સમાપ્તિ થઈ ચૂકી છે. 15 રન રહ્યા છે. તુષારભાઈની પાસેથી ફરમાઈશની અપેક્ષા કરી રહ્યા છે અહીંયાના પ્રેક્ષકો.
વ્હાઇટ બોલનો ઇશારો યોગા ડેના દિવસે 50 વર્ષના એક્સપિરિયન્સ એવા અમારા ગોવિંદ કાકા એમની જે નો બોલ આપણા જીવનમાં પણ એક મર્યાદાની રેખા હોય છે જે આપણે ઓળંગીએ તો હેરાન થઈએ એવી જ રીતના આપણે અહીંયા ક્રિકેટમાં પણ એક રેખા રાખેલી છે એને ટચ કરો તો એ બોલ માન્ય ના ગણાય વિકેટ લેશે તો 501 રૂપિયા તુષારભાઈ તરફથી બોલ પકડવા ગયા પણ બોલ ઉપરથી વહી ગયો જજ કરી ન શક્યા આસાનીથી બીજો રન ચોરી લીધો છે કેટલા બોલ 2 બોલ થયા છે 21 રન 3 ડબ્બી બોલ આવે એટલે આ બોલ ગણવામાં નહીં આવે માન્ય આમાં પ્લસ રન 1 એટલે 2 રન ગણાશે આ 23 રન થઈ ગયા છે આગળ આવીને ભરાવી દીધો છે પણ ટાઈમિંગ થોડો લેટ થયો એટલે બોલ સીધો જવાની જગ્યાએ લેગ ગયો છે કેચ પકડવાની ખૂબ જ સુંદર પ્રયાસ થયો પણ પકડી ના શક્યા એક મિનિટ 2 ટપ્પી પડી ગયા એટલે આ નો બોલ છે બપોરનું જમવાનું થઈ ચૂક્યું છે સાંજનો નાસ્તો બી થઈ ચૂક્યો છે પણ તાકાતની જરૂરત છે 28 રન થઈ ગયા છે બોલ કેટલા થયા કાકા નો બોલ છે ફરીથી પગથી રોકવામાં આવ્યો પણ ભાઈ નો જ નાખશે તો પછી શું કરો ભાઈ વિકેટ લેશો તો તમે 1000 રૂપિયા તુષારભાઈ તરફથી થઈ ગયા એટલે તાકાતથી નાખો બોલ પાછો નો છે ટીમ બેટ્સ સમજાવે છે કે તમારી પાસે જેટલી બી તાકાત છે એ બધી તાકાતનો ઇસ્તેમાલ કરીને બોલ નાખો સરસ બોલ ઓફસાઇડ પર જોરથી માર્યું પણ 1 રનથી સંતોષ કરવો પડશે બોલ કેટલા થયા 32 થઈ ગઈ છે રન અને 2000 વિકેટ લેશે દાદા ઓવર કેટલી થઈ 3 રન 2000 કુનાલ તરફથી વિકેટ લેશે તો આપણે રાતનું વધારે 32 થયા છે 3 ઓક્ટોબર વિકેટ લે તો 2000 બોલ તો નહીં યાર મામા તમે બોલ નહીં પકડતા મામા એ લોકો થ્રો કરીને તમે નહીં પકડો 40 રન
ये कुणाल जो तो फेल છે ને બોલો ક્યાં ગયો ગોપાલ ગોપાલ ને કયો ગોપાલ માઇક બંધ થઈ ગયું કર્યું બે વાર આ માઈક બંધ થઈ ગયું એની બેટરી બી ગઈ મામા કાકા આવડું સ્પીકર જો નીચે મામા સ્પીકર ચાલુ છે કે હા ચાલુ છે તો ગોપાલ પાસે છે ગોપાલ ક્યાં છે એ ઉપર નીચે લાઈટ આલેલી છે હેલો હેલો બ્લુ વાળું બેગ ખોલો 43 હેલો 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 43 સ્કોર थोड़ा नीचे पे 44 આવે છે ડાબુના તો એટલે ઓકે ઠીક છે અરે અંકિત લઈને નહીં આવ્યો બહારથી લઈને હેલો હેલો સેલનો પ્રોબ્લેમ નથી બીજો કંઈક પ્રોબ્લેમ આનું છે આનું જોવું પડશે તારે આમાં ગોપાલ આવ ને જરા થેન્ક યુ ગોપાલભાઈ માઇક ચાલુ કરવા આ માઇકમાં માઇક અને વાઇફની સામે જોઈને બોલવું પડે બધું બોલ પૂરો પેલે માળેથી આવે છે એક બાઉન્સર અલાઉડ છે કેટલા રન થયા 53 બે બોલ 53 નો બોલ છે તો તમારે છે ને મારવું જોઈએ તો તમને એક્સ્ટ્રા રન મળે જોરથી માર્યું છે બીજા ટર્ફમાં બોલ જતા જતા આપણા ટર્ફમાં પાછો આવી ગયો બોલની પાછળ પ્લેયર જાય છે 2 રન આરામથી લઈ લીધા કીપર ક્રીઝની બારે આવીને બોલ પકડે છે આવી રીતના ન ચાલે તમારે સ્ટમ્પની પાછળ પકડવો પડે બોલ હવે વાઈટ હતો એટલે માફ કરી દીધું મામા નો હતો ગેપમાં વાહ 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 મામા યહાં પર गेंद जीत गई मारेगा के बाद તમને 251 રૂપિયા નગદથી પુરસ્કૃત કરવામાં આવશે પરેશભાઈ ઉજ્જૈનિયા તરફથી પરેશભાઈ કીધું કરી આવું મેં દેતા જ રવા દીધા हाँ अभी बोला सुनाई दिया ઓવર રમવા અને આપણે વન બાઉન્સ બી ગણી શકત
બોલરને વિનંતી છે થોડું નીચેથી નાખે. હા, હજી એક કેચનો ચાન્સ પણ બોલ સુધી પહોંચી ન શક્યા, પણ સારી રીતે બોલ કલેક્ટ કર્યો ત્યાં સુધી એક રન આરામથી લઈ લીધો છે. બે ટપ્પા પડ્યા એટલે નો બોલ. નો બોલ. કેટલા રન થયા? 66. ના, બે એ લોકો બે ને રાખ્યા છે. હજી એક નો બોલ. બે ટપ્પા બોલ પહોંચશે તો નો ગણાશે. નો વાઇડ જ નાખે ને. વાઇડ નો ઈશારો અમ્પાયર નો. ડેડ બોલ છે આ. અમ્પાયર જરા એમને ગાઈડ કરો. ઓવરની સમાપ્તિ. કેટલી ઓવર થઈ ગોવિંદ કાકા? 5. 68 રન થઈ ચુક્યા છે. લાસ્ટ ઓવર છે. 66 ને એ કેટલા 66 નહીં બેટિંગમાં મોકલશે. બેવ ટીમે ઓકે કીધું. કુનાલભાઈ રન કેટલા થયા? 68. ભીખુભાઈ તરફથી 100 રન મારે તો 1000 રૂપિયા. આખી ટીમ ને 10 પ્લેયર છે તો 100 આવી જશે ભાગે. કીપર પાસે મોકો અને કીપર ચૂક્યા. મોકા પર આઉટ ન કરી શક્યા, ના તો મોકા પર બેટ્સમેન ચોકો મારી શક્યા. એક મિનિટ હતો. તમે પાછળ ઉભા જ ને, એ બેટ ફરાવે ને, કદાચ એમના હાથમાંથી બેટ છૂટ્યું તો તમને વાગી શકે છે, એટલે થોડા દૂર ઉભા રહ્યો તો સારું. ઓકે, સ્ટાર્ટ. ડ્રોપ બોલ. બેટ્સમેન સમજી જ ન શક્યા કે બોલ ક્યારે વહી ગયો. ભીખુભાઈ પ્રાર્થના કરી રહ્યા છે કે 100 રન ન થાય. અરે થાય, સોરી. એકચ્યુઅલી બોલર ઓફ સ્પિન કરવા ગયા, પણ જે આંગળીથી બોલ ફરાવતા હતા એ આંગળી પર પ્રેશર બરાબર પડ્યું નહીં. હા, વાઇડ બોલ. ગોવિંદ કાકાના સવારથી બહુ યોગા આ મેચમાં જ થયા છે. એક્સરસાઇઝ. પણ તમે બધા ઇન્સ્પાયર થવા જો એમનાથી. 50 વર્ષનો જ એમને એક્સપિરિયન્સ છે ક્રિકેટનો. હા, ખાલી તો ઉંમર ગણી લેજો. ભારત આઝાદ થઈ ગયું એના 20 વર્ષ પછી ગોવિંદ કાકાએ બેટ પકડી લીધું હતું. એક રન શોર્ટ હતો તો આ રન માઇનસ કરવામાં આવશે. સરસ બોલિંગનું પ્રદર્શન અહીંયા કેપ્ટન દ્વારા. બોલમાં વધારે તાકાત લગાડાઈ ગઈ એટલે કમરની ઉપર બોલ હોય તો આપણે એને નો આપીએ. ગોવિંદ કાકા નો બોલ છે. આ એક બોલ બાકી હજી. હા, કમરની ઉપર હતો.
લેગ અમ્પાયરે નો બોલ આપ્યો છે. કેટલા થયા 76 રન થઈ ગયા છે. સરસ કેચ 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 નહીં. સરસ ઓવરની સમાપ્તિ. 6 ઓવરની સમાપ્તિ પર 77 રન માર્યા છે, તો એક વધારીને 78 ટુ વિન છે. ગોવિંદ કાકાને વિનંતી છે કે તમે એક્સપર્ટીઝનો યુઝ કરીને બધાને જલ્દી ફિલ્ડિંગમાં ગોઠવો. એક નંબર કુણાલભાઈ. 78 રન ટુ વિન છે. એમ કીધું white નું નહીં આપતા, જલ્દી ખતમ કરો. બેટિંગ ટીમ ના કેપ્ટન બેટિંગ ટીમ 78 રન ટુ વિન છે. બેટિંગ ટીમ 78. ઓકે તો કહો કોઈ નથી કહેતું ઓકે. વિશાલભાઈની એક્સપર્ટીઝ પ્રદાન કરી રહ્યા છે બેટિંગની ટીમને. આના પછી ટોસ ઉડાડવાના છે મારે. લીગલ બોલ નાખો, લીગલ. આવી જા ધવલ. ભાઈ તમારો ટોસ એ ભીલભાઈ. ભલે બોલે નેક્સ્ટ મેચ માટે વિશ્વકર્મા ચેલેન્જર્સ નો ટોસ ઉડી રહ્યો છે. વિશ્વકર્મા ચેલેન્જર્સે લીધી છે. રેખાની બહાર જઈ રહ્યા છો. બેટિંગ આવી છે. તમારી બેટિંગ, તમારો ટોસ લીધા, બોલિંગ લીધી. હા, મારી મેરેજ છે સ્ટાર્ટ કરો જલ્દી. ઓવર થ્રો ડેડ થઈ ગયો તો બોલ. ઓકે સ્ટાર્ટ. જોરથી માર્યું છે, બોલ ની નીચે આવ્યા, પણ બોલ જ્યાં સુધી કલેક્ટ કરે ત્યાં સુધી એક રન. તમારી બોલિંગ આવી, ટોસ જીતી. માણસો ઉકળાટથી તો પરેશાન છે, પણ અહીંયા અમે થોડા કકડાટથી બી પરેશાન છે. તો આજુબાજુ વાળા લોકોને ધ્યાન આપવા વિનંતી. જોરથી માર્યું લેગ સાઈડ, બોલ કલેક્ટ થાય ત્યાં સુધી એક રન. સરસ શોટ માર્યો, બોલ એક રન આરામથી લઈ લીધો છે. ઓફ સાઈડ. ખૂબ જ સુંદર ઓવર સમાપ્ત થઈ અહીંયા પર. રન થયા 3. વાર્તામાં લાગવાની છે, બે વડા પર ધ્યાન આપો. એ બોલી મેરામાં
મહિલા ક્રિકેટ સંઘ દ્વારા આમનું આધાર કાર્ડ અને ફોટો માંગવામાં આવશે. સરસ સિક્સર પરેશભાઈ તરફથી 501 રૂપિયા લઈ લેજો તમે મેચ પતે એટલે. ખૂબ જ સુંદર શોટ માર્યો છે. 501 રૂપિયા. લેગ સાઈડ પાછું 1 રન આરામ. થોડી સી મિસ ફિલ્ડિંગ થઈ ગઈ પણ જે કવર હતું ને જોરદાર. મારો હાથ ઉપર લાગીને બીજો મોકો મળ્યો હતો પણ પહેલો મોકો તો ગવાયો અને બીજો મોકો પણ ગવાયો. સરસ કોશિશ. એ જ લાગી કીપર બોલની નીચે પણ ત્યાં જે અંશ લોકોની ટીમ બેસી છે એ લોકો મેચમાં તો ધ્યાન નથી આપતા તો પ્લીઝ બહાર રહ્યા જાવ. નહીં તો ગ્રાઉન્ડમાં બેસીને યુટ્યુબ પર મેચ જોવો છો. કીપર પ્રેક્ટિસ કરતા હતા કેમ કે હજુ પ્લેયર આવ્યા નહોતા. હા સરસ બોલિંગ. ઓફ સ્ટમ્પની લાઈન પકડી છે બોલરે. બેટ્સમેન સમજી નથી શકતા. સરસ બોલિંગ. ખૂબ જ સુંદર બોલિંગનું પ્રદર્શન અહીંયા. સરસ શોટ. 1 રન આરામથી લઈ લીધો. કેટલા થયા? 14 રન થયા છે. એટલે વાંધો નથી. ત્રીજી ઓવર છે ને કાકા? 14 રન થયા છે. સરસ બોલિંગ નાખે છે. બેટ્સમેન સમજી જ નથી શકતા કે બોલ ક્યારે વયો ગયો. માયરું જોરથી અને અરે વાહ! ખૂબ જ સુંદર કેચ. ખૂબ જ સુંદર. અદ્ભુત. અવિશ્વસનીય. એક રન ભાગી ગયા છે. રનઆઉટ નો મોકો છે. નહીં પહોંચી ગયા. તમે થોડાક મોડા પડ્યા. બેટ્સમેન આવી ગયા. ઓવર 15. 3 ઓવર 15 ભાઈ અંદર. 3 ઓવર 15. જોઈએ 63. સરસ બોલિંગ. બોલ્ડ 200. પરેશભાઈ ઉજ્જૈનિયા નામ લખી રહ્યા છે બધાના. પ્લસ પ્લસ કરી રહ્યા છે. 251, 501, 251, 501. જોઈએ એટ ધ એન્ડ ક્યાં સુધી પહોંચે છે. ડિફેન્સ એકદમ. $63 રન જોઈએ છે. જોરથી મારવાનો પ્રયાસ. કેચની સારી કોશિશ પણ કેચ ના પકડી શક્યા. કઈ વાંધો નહીં. ખૂબ જ સુંદર પ્રયાસ. આના પરથી રહી ગયું. આના પરથી શીખવાનું છે કે જે એક્સ્ટ્રા રન છે એ કેટલા મોંઘા પડે છે.
આજે બોલિંગની ટીમ છે એક્સ્ટ્રા જ નથી નાખ્યા, નથી નો નાખતા, નથી વાઇડ નાખતા, બરાબર 6 બોલ નાખી દે. બેટ્સમેન સમજી નથી શકતા. લાસ્ટ બોલ છે, ખૂબ જ સુંદર બોલિંગ. વાઇડ બોલનો ઈશારો અમ્પાયરનો. જોરથી માર્યો છે, 200 નથી આવતા, પાછા લઈ લીધા 251. ફોર જાત તો 251 નથી થતી. પાછો આવ્યો ત્યાં લાગીને. હાર્ડલક તમારા, પાછો આવી ગયો બોલ. 19 રન થયા છે, 4 ઓવર થઈને ગોવિંદ કાકા, 4 ઓવર 19. રન જોઈએ છે 2 ઓવરમાં, એટલે 12 બોલમાં 59 જોઈએ છે તમને બેટિંગ ટીમને. હવે તમારે ચમત્કારની જરૂર છે, 6-4 મારવાની જરૂર છે. જોરથી મારવાનો પ્રયાસ. 1 રન આરામથી લઈ લીધો છે. કીપરે કોશિશ સારી કરી, પણ કેચ બી ચૂકી ગયા અને રનઆઉટ બી ચૂકી ગયા. ગુડ શોટ, સરસ ફિલ્ડિંગ છે. બોલ પાછળ નો ગયો, પણ આગળ 2 રન લઈ લીધા છે. ત્રીજો રન પણ ભાગે છે અને આરામથી લઈ લીધો. અહીંયા જે સપોર્ટર્સ છે એમને પણ દાદ આપવી જોઈએ, જે હરેક 4 હરેક 6 પર તાળીઓનો વરસાદ કરી રહ્યા છે. વરસાદ તો આવશે એના ટાઈમે, પણ તાળીઓનો વરસાદ ચાલ્યો રહ્યો છે. નો બોલ છે. 3 લેગી બેઠા છે અહીંયા, એમાંથી એક ઓરિજિનલ લેગીનો ઈશારો છે નો. કીપરને વિનંતી છે કે બહારની ટીમના લોકો સાથે તમે ડિસ્કશન ના કરો. જે બી હોય, આપણી પાસે પિયુષભાઈ છે, એમની પાસે રૂલ બુક છે, એમાં 138 પેજ છે. તમે કયો શું પ્રોબ્લેમ છે? એંગલ પોતાનો રોલ નિભાવી રહ્યું છે. જે કઈ સાઈડ બોલ ફેંકે એ કાંઈ નક્કી ન હોય. સીધો હાથમાં આવ્યો, પણ બેટ્સમેને તો માર્યો. ફિલ્ડર ચોંકી ગયો કે મારી પાસે કેવી રીતના આવ્યો બોલ. કેચ આવતો તો ફિલ્ડિંગમાં આવ્યા તો પણ એમની પાસે આવે છે. સરસ. કેટલા રન થયા? 30 રન થયા. 30. લાસ્ટ બોલ છે. જોરથી માર્યો. પહેલો અટેમ્પ, બીજો અટેમ્પ ને ત્રીજો અટેમ્પ. अंदर 32 રન થયા છે. લાસ્ટ ઓવર છે હવે.
આ મેચની જેવી સમાપ્તિ થાય તો કિડ્સ પ્લેયર જે હતા, છોકરાઓ જે હતા, નાના ભૂલકાઓ આની પહેલા રમતા હતા, એ બધાને છે કે ટર્ફની અંદર આવી જાય. અહીંયા મેચ ચાલુ ભારત ભારત કર ઠીક છે, ઇનામનું વિતરણ કરવાનું તો ઊભા રહેજો, અંદર કે બહાર આપણે જાણવામાં આવશે. સ્ટાર્ટ કરો. કુનાલભાઈ વોચ કમ અમ્પાયર. અરે અહીંયા કરો, અહીંયા અંદર ભેગા થઈને આમાં. કેમેરામાં આવે એટલે અંદર કરવાનું છે. વાઇડ બોલનો ઈશારો અમ્પાયરનો. ઓફ સાઈડની જે વ્હાઇટ લાઈન છે એની બહારથી ગેમ જાય તો વાઇડ કરાર દેવામાં આવે છે. બોલ પહોંચી નથી શકતો એટલે 2 ટપ્પા પડી જાય તો એને નો કરાર દેવામાં આવે છે. ઉલટો જ બોલ હતો, 6 મારવાનો પ્રયાસ હતો પણ બેટ અને બોલનો સંપર્ક એકદમ ઓછો થયો. જોરથી શોટ માર્યો છે, ફિલ્ડર સમજી ન શક્યા કે મારી ઉપરથી બોલ આવી જશે અને 4 રન પરેશભાઈ ઉજ્જૈનિયા તરફથી 251 રૂપિયા. 4 છે 4 અને કાકા જોરથી માર્યો બીજો શોટ. 2 જણાએ મળીને એક બોલ પકડી લીધો છે. 1 રન આરામથી, બીજા રનની કોશિશ. બસ લાસ્ટ છે. જોરથી મારવાનું, ગુડ કેચ. કેચ ઓફ ધ મેચ. સારી બોલિંગ કરશો, સારી બેટિંગ કરશો, સારી ફિલ્ડિંગ કરશો તો ઇનામના હકદાર થશો. એટલા માટે સવારથી કહી રહ્યો છું કે આજે પીચ છે એ બોલિંગની નથી, બેટિંગની નથી, ટેલેન્ટની પીચ છે. ફિલ્ડિંગની ટીમ ચીલ થઈ ગઈ એકદમ કે અમે જીતવાના જ છે. પિયુષભાઈ ધારૈયાની રિક્વેસ્ટ છે કે મારું નામ બોલો. તેમનું નામ બોલીને 4 રન, 251 હજી. ટોટલ તમે કરો. મેચની સમાપ્તિ કિડ્સ અને
અમિતભાઈ